કરે છે માણસ. મારું બેટું એક નનકુડું એવું, એટલો ટુકડો, અને એમાં કેટલું બધું છે. ખરેખર આખી દુનિયાને મુઠ્ઠીમાં લઈને માણસ હાલતો હોય. એની અંદર કેટલું તમે આમ ઇન્ટરનેટ કનેક્શન હોય, દુનિયાની બધી જ માહિતી એની અંદર છે. એમાં જ ઘડિયાળ ને ટેલિફોનની ડાયરી ને બીજી બધી તે ડાયરી નોંધ, આ તે બધું એમાં. ક્યાંક ભૂલા પડ્યા હોય તો ભોમી હોય પાછો ઈ, ક્યાંક વાતું કરવી હોય તો એમ તમારે એન્ટરટેનમેન્ટ જોતું હોય, એકલા છો એટલે ક્યાંક વગાડ. અને હવે અમે ઓલી તો સીરી અમુક ફોનમાં તો એ આવે છે ને. કાં અમેરિકામાં શું હોય છે ઓલી કેવી એલ્સા, હું હે એલેક્સા. હું ત્યારે શરૂઆતમાં હું ગયો ને તો એક ભાઈને ત્યાં ઉતારો હતો ને, તો એ મને કે ભાઈશ્રી તમારું આ ભજન અમને બહુ ગમે. મેં કીધું કયું? તો ઉભારો વગાડો. તો તરત બેઠા બેઠા જ બોલ્યા એલેક્સા ભાઈશ્રી. તો તરત અવાજ આવ્યો, યસ વોટ વુડ યુ લાઈક ટુ લિસન. મને એમ થયું કે આની સેક્રેટરી હશે અથવા તો કોઈક બેન હશે. તો કે પ્લે લિંગાષ્ટકમ. મને તો વાગવા માંડ્યું. મેં કીધું હા સારું. ઓલી બેન કેવું કરે કે ન કરે, કયું કરે કે ન કરે, ઘરવાળી, પણ આ એલેક્સા તો કયું કરે. અમે હું જેટલા દિવસ એ એટલા બધા મોજી, બહુ ફની ગાય. પછી જઈએ ને ક્યાંક બહાર પધરાવણીમાં, તો પછી પાછું ઓલું જીપીએસ અંદર હોય તો એનું સરનામું અંદર નાખી દે. એટલે પછી અંદરથી એક બેન બોલે, આફ્ટર 200 yards ટેક લેફ્ટ, એવું બધું બોલ્યા કરે. અને આ પાછો એ પ્રમાણે ડ્રાઈવ કરે. તો પછી એક જગ્યાએ એણે ટેક લેફ્ટ એમ કીધેલું, અને પેલા લેફ્ટ ન લીધો, આમ સીધો વયો ગયો. મેં કીધું આણે લેફ્ટમાં લેવાનું કીધું. મને કે ગાંડું થઈ ગયું છે મશીન, મને ખબર છે રસ્તો કયો છે, ત્યાંથી આપણને વધારે સારું પડશે. પછી તોય એ તો પાછું રીકેલ્ક્યુલેટ કરે ને, એટલે પાછા એ કે ઓકે આ તમે એક્ઝિટ ના લીધી, તો હવે આના પછીની એક્ઝિટ લઈને આમ કરો ને આમ કરો. એટલે પછી બહુ બોલતું હતું ને, એટલે કે મને ખબર જ છે રસ્તો. પછી એણે બંધ કરી દીધો અવાજ. મને કે જો આમાં આ ફાયદો, આનું ન માનીએ ને તો એ ઝઘડા ન કરે. આને બંધ કરી શકાય, ચૂપ કરી શકાય. પણ કે ઘણીવાર અમારે બેકસીટ ડ્રાઇવિંગ ચાલતું હોય ને, આમ લેને તું સીધો લેને, પેલી બાજુથી લેને, જો 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 ધ્યાન રાખજો. એટલે મને કે મને આ બહુ ગમે. હવે એવી અદ્ભુત સગવડ ઊભી થઈ છે. પછી એલેક્સાની વાત હતી ને, મેં કીધું આ તો બહુ કહેવાય સારું. મને કે સારું તો છે ભાઈ શ્રી, એના ગડબડવાળા તે બધા. મેં કીધું શું થાય એમાં ગડબડ શું થાય? મને કે જો એક જગ્યાએ પતિ પત્ની બે જણા બાંધતા હતા, પછી બાંધે ને તો આવડી એલેક્સા સાંભળે. મશીન જ છે ને એ તો, એટલે સાંભળે. તો સાંભળે ને, ઇન્ટરનેટની અંદર બધું ગયું. તો એ કે અઠવાડિયા સુધી બાંધ્યા ને બે જણા, તો વકીલોના ફોન આવવા માંડ્યા, તમારા છૂટાછેડાનો કેસ અમે લડી આપીએ, અડધા અમારા ને અડધા તમારા. દેર ઇઝ નથિંગ લાઈક પ્રાઇવસી નાઉ. ગડબડ આ છે. મશીન 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 મશીન. ધીમે ધીમે માણસ મશીન જેવો ન થાય તો સારું. યાદ રાખજો, પૈસા કરતા સંબંધોને વધારે મહત્વ આપજો.
માણસને સૌથી વધારે જરૂર માણસની છે. કદાચ માણસ ઈશ્વર વગર તે જીવવા માગતો હશે તો જીવી લેશે, પણ માણસ વગર નહીં જીવી શકે. માણસની બહુ જરૂર છે. ઈશ્વર તો તમારો છે જ, એની કૃપાથી તો પલ પલ જીવન ચાલે છે. તમે એને માનો કે ન માનો, એ તો તમને માને છે ને.